જય શ્રી રામ. હર હર મહાદેવ. સાધુ ક્યારે શૈતાન બને છે અને ક્યારે ભગવાન બને છે? ક્યારે શૈતાન બને છે અને ક્યારે ભગવાન બને છે? સાધુ શૈતાન પણ બની શકે અને સાધુ ભગવાન પણ બની શકે. તો ભગવાન ક્યારે બને? જ્યારે ભજન કરે, વ્યસન કરે, સમાજમાં જ્યાદા સંબંધ ન રાખે, સમાજ સાથે જ્યાદા પ્રેમ ન રાખે, ભિક્ષાવૃત્તિ કરે, જ્ઞાન અર્જન કરે અને લોકોને વ્યસન છોડાવે અને હરિભજન રૂપી વ્યસન શીખાવે. અને શૈતાન ક્યારે બની જાવે? જ્યારે કોઈ અધર્મ કરીને આવે અને પૈસા આપે અને લઈ લેવે, ખોટા કર્મ કરે એને છુપાવે, લોકોના સંબંધ બગાડે, લોકોના જીવનમાં ઉલઝન પેદા કરે અને અપના પેટ ભરે, તો સમજી લેવાનું સાધુ શૈતાન બની ગયેલા છે. સાધુ શૈતાન બની ગયેલા છે. ક્યારે? જ્યારે સમાજમાં ઉલઝન પેદા કરે, ખોટું રાસ્તા બતાવે, નૈતિકતાથી દૂર રહે અને જ્યારે ગલત પૈસા પાસમાં રાખે પછી મન બગડે, મન બગડે પછી વાણી બગડે, વાણી બગડે પછી બર્તન બગડે, બર્તન બગડે પછી ભગવાનને ગમે નહીં. પછી ભગવાન કોઈને લાઠી લઈને મારતો નથી, ગલત રસ્તા ઉપર એને ચલાવે, પછી જગતમાં બદનામી મળે. કોઈ વ્યસનનો રસ્તો પકડી લેવે, કોઈ શાસ્ત્રહીન મર્યાદાહીન કર્મ કરે, કોઈ અંધશ્રદ્ધા ફેલાવે, કોઈ અનૈતિક કર્મો કરે અને જ્યારે સાધુ ભજન કરે, ભિક્ષા કરે, જ્ઞાન અર્જન કરે, સદમાર્ગ ઉપર ચલે તો દેવતા બની જાવે અને લોકોને ખોટા માર્ગે દોડાવે. અમર્યાદિત આચરણ કરે તો શૈતાન બની જાવે.